હેલો નમસ્કાર ટેક ગુરુના એક બ્રાન્ડ ન્યૂ એપિસોડમાં તમારું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લા અને હું છું નીરજ કંસારા. વેલ, આ અઠવાડિયે આપણે ટેક ગુરુમાં જોવાના છીએ રેડમી નોટ 10 પ્રો મેક્સનો રિવ્યૂ. આ ફોન કેવો છે, તમારે ખરીદવો જોઈએ કે નહીં તે જોઈશું, અને સાથે જ અમે તમને સજેસ્ટ કરીશું કે હાલમાં કયા ગેમિંગ મોબાઈલ્સ માર્કેટમાં અવેલેબલ છે. તો શરૂ કરીએ આજના રિવ્યૂની સાથે. વેલ, આપણે જોતા આવ્યા છીએ કે સસ્તા સ્માર્ટફોન આજકાલ મોંઘા સ્માર્ટફોનની સામે ઘણા સારા સાબિત થઈ રહ્યા છે. હવે 20-30 હજાર રૂપિયાના સ્માર્ટફોનમાં એવા ફીચર્સ આવવા લાગ્યા છે જે મોટાભાગે ફ્લેગશિપ ફોન્સમાં તમને જોવા મળતા હોય છે. વેલ, હાલમાં જ એક મિડ રેન્જ સ્માર્ટફોન લોન્ચ થયો છે અને એ છે રેડમી નોટ 10 પ્રો મેક્સ. હવે 10 પ્રો અને 10 પ્રો મેક્સ વચ્ચે માત્ર એક જ ફરક છે અને તે પણ છે માત્ર કેમેરાનો. પ્રો મેક્સ પાસે 108 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા છે અને શરૂઆતની કિંમત 18,999 રૂપિયાની છે. વેલ, તો જેથી આ ફોન MI 10iની ઘણી નજીક આવી ગયો છે. આની સામે Realme 7 અને Realme X7 પણ તેને ટક્કર આપી રહ્યા છે. તો આ ફોન કેવો છે અને આ સેગમેન્ટમાં જોરદાર ટક્કર આપે છે કે નહીં તે જોઈશું. શરૂઆત કરીએ ફોનના રિવ્યૂની સાથે. તો સૌથી પહેલાં જોઈશું કે આ ફોનની ડિઝાઇન કેવી છે. વેલ, આ ફોનની ડિઝાઇનની વાત કરીએ તો આ કેટેગરીમાં જે સ્માર્ટફોન્સ આવે છે એની ડિઝાઇન અને ક્વોલિટીમાં એક અલગ જ નવું લેવલ તમને જોવા મળે છે. આની ડિઝાઇન MI 10T આ જે સ્માર્ટફોન છે એના પરથી ઇન્સ્પાયર કરવામાં આવી છે અને પ્રાઇમરી કેમેરા એની અરાઉન્ડ ક્રોમ રિંગ લગાડવામાં આવી છે. ફ્લોટિંગ ગ્લાસની મદદથી અહીંયા કેમેરા હમ્પ જે છે એને કવર કરવામાં આવ્યું છે અને આ એલિમેન્ટ્સથી નોટ 10 પ્રો મેક્સ એક ગુડ લુકિંગ ફોન ગણી શકાય છે. આના બેક પર આપવામાં આવ્યું છે શટલ ગ્રેડિયન્ટ શેડ્સ. એની સાથેની ડિઝાઇન છે જે બહુ જ સરસ લાગે છે અને કલર્સ પણ આમાં તમને ગ્લોસી અને મેટ બંને જ ફિનિશ આપે છે. આની સાથે જો તમે આને પસંદ કરવા માગો છો તો ખાસ એક વાત કહી કે ફોનમાં બિલ્ડ ક્વોલિટી જે છે એ આ પ્રાઇસ રેન્જના પ્રમાણમાં ઘણી સારી કહેવાય અને એક પ્લાસ્ટિક ફ્રેમ હોવા છતાં પણ એક પ્લાસ્ટિકી લુક જે છે એ લાગતો નથી, એટલે કે પ્રીમિયમ લુક લાગે છે. પાવર કીની અંદર ફિંગરપ્રિન્ટ સેન્સરને પણ આપવામાં આવ્યું છે અને એના બટન્સ પણ ટેક્સટાઇલ આપવામાં આવ્યા છે. આગળ રેડમી નોટ 10 પ્રો મેક્સ મી 10i થી કઈ રીતે અલગ છે એ પણ આપણે આ એક ડિઝાઇન છે એને લીધે પડે છે. સ્લિમ બેઝલ્સ આપવામાં આવ્યા છે, 6.7 ઇંચનું ડિસ્પ્લે છે અને સ્ટીરિયો સ્પીકર સેટઅપ ડેડિકેટેડ બીજા સ્પીકર્સ પણ આપવામાં આવ્યા છે. સ્ક્રીનની ઉપર ગોરિલા ગ્લાસ 5નું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે, પરંતુ ફોનના બેક પર કોઈ જ પ્રોટેક્શન નથી, એટલે કે સ્ક્રેચીસ આરામથી પડી જાય છે. જો તમે બોક્સમાં સાથે આપેલું જે કેસ છે એની મદદથી આ સ્ક્રેચીસને દૂર કરી શકો છો. વેલ, હવે વાત કરીએ આ ફોનના ડિઝાઇનથી તો વાત કરી લીધી, પરંતુ હવે તેને વાત કરીએ કે તેનું પરફોર્મન્સ કેવું છે. તો આ ફોનમાં સૌથી મોટું અપગ્રેડ એ મળ્યું છે કે તેમાં એમોલેડ ડિસ્પ્લે ટેકનોલોજી તમને મળશે. સાથે જ 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ તમને મળી રહ્યો છે, જે ગેમિંગ અને સ્ક્રોલિંગ એક્સપિરિયન્સ માટે ઘણો જ સારો છે. વેલ, રિફ્રેશ રેટ આમાં 120 હર્ટ્ઝથી 60 હર્ટ્ઝ પર અટકી જશે, પરંતુ આનું જે ડિસ્પ્લે છે એ ઘણું જ ઇમ્પ્રૂવ થયું છે અને એની બ્રાઇટનેસ પણ ઘણી સારી છે. પ્રોસેસરની વાત કરીએ તો સ્નેપડ્રેગન 732G SoC આપવામાં આવ્યું છે. આ પ્રોસેસર તમને આ રેન્જના સ્માર્ટફોનમાં મળી જશે. સૌથી પહેલાં આ પ્રોસેસર તમને પોકો X3માં મળ્યું છે. રોજના ઉપયોગમાં આ પ્રોસેસર ઘણું જ સારું કામ કરે છે. 4 થી 5 એપ તમે એક સાથે ખોલશો તો તમને કોઈ ઇશ્યુ નહીં આવે, પરંતુ ખાલી પ્રોબ્લેમ એવો છે કે MI UI 12નું આ અર્લી વર્ઝન છે, એટલે એમાં ઘણા સ્ટટર છે, ઘણા ડીલે છે. વેલ, એન્ડ્રોઇડ 11 આધારિત MI UI 12 વાળા આ અપડેટમાં ઇસ્યુ સોલ્વ થઈ જશે, પરંતુ પ્રોસેસરથી કોઈ ફરિયાદ નથી. ગેમિંગમાં પણ આ ફોન તમને નિરાશ નથી કરતો.
કોલ ઓફ ડ્યુટી જેવી ગેમ માટે હાઈ એન્ડ ગ્રાફિક્સ, અલ્ટ્રા ફ્રેમ રેટની સેટિંગ્સ ડિફોલ્ટ રીતે સેટ થઈ જાય છે. 2-2.5 કલાક પણ તમે આના પર ગેમ રમો છો તો વધારે પડતો હીટિંગ ઇસ્યુ નથી આવતો અને ફ્રેમમાં પણ તમને ડ્રોપ્સ જોવા નથી મળતા. વેલ, આમાં સ્ટીરિયો સ્પીકર આપવામાં આવ્યા છે જે તમારા ગેમિંગ એક્સપિરિયન્સને વધારે સારો બનાવે છે. પણ આ સ્પીકર્સ એટલા લાઉડ નથી, પણ જો તમે હેડફોનની મદદથી સારી ઇફેક્ટ મેળવી શકો છો. ઓડિયો આઉટપુટ ટ્યુન કરવાનો પણ આમાં ઓપ્શન છે. વેલ, MI UI 12 ઘણું પ્રોબ્લેમેટિક છે. Xiaomiએ પોતાની એપનું પ્રમોશન વધારે કર્યું છે. ગેટ એપ્સ એ ગૂગલ પ્લે સ્ટોરનું એક ઓલ્ટરનેટિવ છે, એ ઘણા બધા નોટિફિકેશન મોકલે છે. સાથે જ ગૂગલના એપ્સ પણ પ્રીલોડેડ આવે છે જેમાંથી મોટે ભાગના તમે યુઝ ન કરતા હો. એવું પણ બને છે કે એક કામ માટે તમને આમાં 2 એપ્સ આપવામાં આવે છે. 5020 mAhની બેટરી આપવામાં આવી છે જે 1 થી 1.5 દિવસ આરામથી ચાલી જાય છે. વેલ, સ્ટ્રોંગ સોફ્ટવેર ઓપ્ટિમાઇઝેશનની મદદથી તમે બેટરીને પણ વધારે લાંબો સમય સુધી યુઝ કરી શકો છો. 33 વોટ ચાર્જિંગ એડેપ્ટર આપવામાં આવે છે જેનાથી 30 થી 100% બેટરી 1 કલાકથી ઓછા સમયમાં ચાર્જ થઈ જાય છે. હવે આગળ વાત કરીએ MI UI જે છે જે કમ્પ્લેન્ટ્સ હતી એ હજુ તો રહે જ છે. હવે આશા કરીએ કે જે બ્લોટવેર છે એને બહુ સ્પેમી નોટિફિકેશન્સ છે એ આવનારા દિવસોમાં કંપની એને બંધ કરે. તો આ એક કમ્પ્લેન્ટ છે આ ફોનથી. તો હવે ડિપાર્ટમેન્ટ એવો જે આવે છે કે Redmi Note 10 Pro Max ખરીદવો કે નહીં એના માટેનો એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે, ફીચર છે કેમેરા ડિપાર્ટમેન્ટ. 108 મેગાપિક્સલનો કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. તો ખાસ કરીને જો તમે ખરીદવા માગો છો આ ફોનને તો એક સારું એવું USP છે. 20,000થી ઓછા બજેટના સ્માર્ટફોનમાં એક સારો એક્સપિરિયન્સ કહી શકાય આને. બાકી ડિટેલ્સ પણ બહુ સારી રીતે કેમેરામાં બહાર આવે છે. ડે લાઇટની અગર વાત કરીએ તો શેડો જે છે એ પણ ઘણું સારી રીતે ઉભરીને બહાર આવે છે. આગળ વાત કરીએ આ ફોનના કેમેરા વિશે તો ડિટેલ્સ સારી રીતે આવે છે. સાથે સાથે 108 મેગાપિક્સલ મોડ જે છે એને તમે સ્વિચ કરી શકો છો અને ફૂલ રેઝોલ્યુશન સાથેનું આઉટપુટ તમે મેળવી શકો છો, જેમાં સારી ડિટેલ્સની સાથે અલગ અલગ મોડ્સ પણ આપવામાં આવ્યા છે અને ક્લિક કરવા પર તમારે ઝૂમ પણ નહીં કરવું પડે અને સાથે ઇમેજને તમે ક્રોપ પણ કરી શકો છો. સાથે હવે વાત કરીએ લો લાઇટ કેમેરા પરફોર્મન્સ કેવું છે તો 108 મેગાપિક્સલ મોડ જે છે એ અહીંયા ક્યાંક ને ક્યાંક સ્ટ્રગલ કરે છે, જેમાં ડિટેલ્સની ક્યાંક ને ક્યાંક તમને ખમી પણ લાગે છે, નોઇઝી છે, છતાં પણ તમને એવું લાગે કે કોઈ રીતે એડિટિંગ પણ નહીં કરી શકો એટલું લો લાઇટમાં કેમેરા પરફોર્મન્સ સારું નથી. નોર્મલ મોડમાં ફોટોગ્રાફ તમે ક્લિક કરી શકો છો. નાઇટ મોડ જે છે ફીચર લોંગ એક્સપોઝર શોટ્સ જે છે એને ક્લિક કરવા પર ક્યાંક ને ક્યાંક એવું લાગશે કે નિરાશા અગેન તમને મળે છે. રિઝોલ્યુશનની વાત કરીએ તો અહીંયા કેમેરાની મદદથી ક્લોઝઅપ શોટ્સ અને પોર્ટ્રેટ્સ જ્યારે તમે ક્લિક કરો છો તો ફોકસ લોક થવામાં થોડો સમય લાગે છે. OIS ન હોવાને કારણે ખાસ કરીને મુશ્કેલી કેમેરા પરફોર્મન્સમાં પડે છે લો લાઇટમાં. સાથે આગળ વાત કરીએ તો આમાં મેક્રો કેમેરા પણ આપવામાં આવ્યો છે. 5 મેગાપિક્સલ સાથેનો જે કેમેરા છે એની મદદથી તમે સારા મેક્રો ફોટોગ્રાફ્સ ક્લિક કરી શકો છો. આગળ વાત કરીએ 8 મેગાપિક્સલનો જે અલ્ટ્રા મોડ આપવામાં આવ્યો છે એની વાત કરીએ તો એક સારી લાઇટમાં એટલે કે ડે લાઇટમાં પરફોર્મન્સ સારું આવે છે. લેન્સ ડિસ્ટોર્શન જે છે એ તમને બધા જ કોર્નરમાં એક્સ્ટ્રીમ દેખાય છે. અંડર એક્સપોઝડ ફોટોગ્રાફ તમને લાગે છે અને અગેન અહીંયા પણ લો લાઇટમાં કેમેરા ક્વોલિટી એટલી સારી નથી, સારા ફોટોગ્રાફ ક્લિક નહીં થાય. તો જ્યારે વાત આવે છે સેલ્ફી કેમેરાની તો 16 મેગાપિક્સલ સાથેનો સેલ્ફી કેમેરા બહુ જ સારા ફોટોગ્રાફ્સ એટલે કે સેલ્ફી ક્લિક કરે છે. વિડીયો પરફોર્મન્સ અહીંયા 4K 30 ફ્રેમ્સ પર સેકન્ડ સુધી તમને મળે છે, જે શાર્પ છે અને સાથે સારું એવું રિઝોલ્યુશન મળે છે. ડિટેલ્સ અને કલર્સ પણ વિડીયો અહીંયા સારી રીતે કેપ્ચર કરે છે, પરંતુ OIS જે નથી એને કારણે વિડીયો જે છે એનું સ્મૂથ પરફોર્મન્સ એટલું દેખાતું નથી. Redmi Note 10 Pro Max પર પૈસા લગાવવા કે નહીં તેવો એક સવાલ થશે. વેલ, એક તરફ જોઈએ તો આ ફોન પાસે બધું જ છે. પરફોર્મન્સ સારું છે, ગેમ સ્મૂથ ચાલે છે અને ફોટો પણ સારા આવે છે અને બેટરી લાઈફ પણ સારી છે. વેલ, આની કિંમત શરૂ થાય છે 18,999થી, પણ આ કિંમતમાં ફોનની ખામી કાઢવી ઘણી અઘરી છે. 5G ટેકનોલોજી હાલ નહીં આવે એટલે MI 10i અત્યારના માટે એટલો ઉપયોગી નથી, પણ Note 10 Pro Maxનો કેમેરા અને બેટરીના મામલે Realme 7 Pro અને Realme 7Xને પછાડી દે છે એ વાત નક્કી છે. વેલ, આ સેગમેન્ટમાં ફોનમાં ઘણું સારું ડિસ્પ્લે છે.
હવે મને લાગે છે કે તમે આ ફોનને ખરીદીને 3000 બચાવી શકો છો, કારણ કે કેમેરા સિવાય બાકીના ફીચર્સમાં પ્રો મેક્સ જેવા જ છે. જો તમને 108 મેગાપિક્સલવાળો કેમેરા જોઈતો જ હોય તો તમે રેડમી નોટ 10 પ્રો મેક્સ ખરીદી શકો છો, નહીં તો રેડમી નોટ 10 પ્રો પણ તમારા માટે સારો રહેશે. તો આ રીતે સ્માર્ટફોનનો આપણે રિવ્યૂ જોયો. સમય છે બ્રેક લઈએ અને બ્રેક બાદ એવા ફોન્સ તમારા માટે લઈને આવીશું જે ગેમિંગ માટે બહુ જ સારા છે. બ્રેક બાદ વિરામ બાદ આપનું ફરી એકવાર ટેક ગુરુમાં સ્વાગત છે. અને આપણે વાત કરી પહેલાં તો ફોનના રિવ્યૂની, પરંતુ હવે વાત કરીએ કે એવા કયા ફોન છે કે જે તમને સારા ગેમિંગ એક્સપિરિયન્સ આપી શકે છે. તમે ઓન ધ ગો ગેમ્સ માટે કયો ફોન યુઝ કરી શકો છો કે જેની અંદર તમને હાઈ ગેમના ગ્રાફિક્સ પણ મળી આવે, ગેમિંગ એક્સપિરિયન્સ પણ સારો હોય, ફોનમાં પ્રોસેસર પણ સારું હોય અને હાઈ રિફ્રેશ રેટ પણ હોય. સાથે જ ગેમ રમતી વખતે કુલિંગ સિસ્ટમ ફોનની ચાલવી જોઈએ કે જેથી ફોન વધારે ગરમ નહીં થાય. તો આ બધામાંથી ફોન કયો છે એના પર વાત કરીએ તો સૌથી પહેલાં જોઈશું કે રિયલમી નાર્ઝો 20 પ્રો. આ ફોનની કિંમત છે 14,999 રૂપિયાની. મીડિયાટેક હિલિયો G95 ગેમિંગ પ્રોસેસર તમને આની અંદર આપવામાં આવ્યું છે. ખૂબ જ સારું અને દમદાર પ્રોસેસર છે. 6.5 ઇંચની ડિસ્પ્લે છે અને 90 હર્ટ્ઝ સુધીનો આનો રિફ્રેશ રેટ છે, એટલે કે ઘણી જ સારી ગેમની ક્વોલિટી તમે આની ઉપર એન્જોય કરી શકો છો. 4000 mAhની બેટરી આપવામાં આવી છે અને 65 વોટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે આ ફોન સૌથી સસ્તો અને 20,000 કે 15,000થી પણ નીચેની કિંમતમાં જો તમને કોઈ ફોન જોઈતો હોય ત્યારે તમારે ગેમ રમવી હોય તો આ ફોન તમારા માટે એક સારો ઓપ્શન હોઈ શકે છે. તો હવે વાત કરીએ બજેટ થોડું વધારીએ, 15,000થી 20,000 તરફ જઈએ તો નેક્સ્ટ રેકમેન્ડેશન અમારું છે પોકો X3. 16,999 રૂપિયાની આની કિંમત છે, એટલે કે 20,000થી પણ ઓછું. પાવર પેક્ડ પ્રોસેસર સાથેનો આ ફોન છે. સ્નેપડ્રેગન 732G આમાં પ્રોસેસર આપવામાં આવ્યું છે. ગ્રેટ ગેમિંગ એક્સપિરિયન્સ તમને આમાં મળશે. 6.67 ઇંચનું ડિસ્પ્લે છે જે 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટની સાથે આવે છે. એડિશનલી આમાં ગેમિંગ લિક્વિડ કુલિંગ ટેકનોલોજી પણ આપવામાં આવી છે, જેને કારણે હાઈ ગ્રાફિક સેટિંગ સાથે તમે જ્યારે ગેમ્સ રમો છો, વધારે સમય માટે રમો છો તો ફોન ગરમ નથી થતો. 6000 mAhની બેટરી છે, એ પણ તમારે લાંબા સમય સુધી અગર ગેમ રમવું હોય તો તમારો સાથ આપે છે. આપણે પહેલો ફોન જોયો 15,000ની અંદરનો, પછી જોયો 15,000થી 20,000 વચ્ચેનો. હવે જોઈએ કે 20,000થી વધારે મોટો ફોન કયો છે તો Xiaomiનો Mi 10 5G આ ફોન છે કે તમે જેને કન્સિડર કરી શકો છો. 20,999 રૂપિયાની આની કિંમત છે. 120 હર્ટ્ઝની એડેપ્ટિવ ડિસ્પ્લે તમને આની અંદર આવે છે અને ક્વાલકોમ સ્નેપડ્રેગન 750G પ્રોસેસર આની અંદર આપવામાં આવ્યું છે. આની અંદર તમે ગેમિંગનો એક્સપિરિયન્સ વધારે લાંબો લઈ શકો એટલા માટે 4,850 mAhની બેટરી આપવામાં આવી છે અને એને સપોર્ટ કરે છે 33 વોટનું ફાસ્ટ ચાર્જિંગ ચાર્જર. કુલિંગ ઇનબિલ્ટ સિસ્ટમ તમને આની અંદર આપવામાં આવી છે, જેથી તમે લાંબો સમય પણ ગેમ રમો છો તો ફોન વધારે ગરમ નથી થતો. 6.5 ઇંચનું ડિસ્પ્લે આપવામાં આવ્યું છે અને ખાસ વાત એ કે આ ફોનની સાથે તમને બેકમાં 108 મેગાપિક્સલનો ક્વાડ કેમેરા સેટઅપ પણ આપવામાં આવ્યો છે.
હવે પાછી કિંમત વધારીએ OnePlus Nord 5G 30,000 રૂપિયાની આની કિંમત છે. પાવર આપે છે આ ફોનને ખાસ કરીને Qualcomm Snapdragon 765G પ્રોસેસર, અને જે એક ડિફિકલ્ટ ટાસ્કને ફોન પર આસાનીથી હેન્ડલ કરે છે. 90 હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથેનું આનું ડિસ્પ્લે છે અને બહુ જ ઇઝી અને સ્મૂથ ટ્રાન્ઝિશન થાય છે જ્યારે તમે ફોનને યુઝ કરતા હો છો, સ્વિચ કરતા હો છો ત્યારે. 4000 mAhની બેટરી છે. 30 વોટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આ ફોન આવે છે, જે ગેમિંગ એક્સપિરિયન્સને લાંબા સમય સુધી ટકાવે છે. ગેમિંગ ફોનની વાત આવે અને Asus ROG ફોન રહી જાય એ વાત તો જરા માનવી અઘરી છે. Asus ROG ફોન 3 હાલમાં માર્કેટમાં અવેલેબલ છે. 46,999 રૂપિયાની એની પ્રાઇસ છે. Qualcomm Snapdragon 750G પ્રોસેસર આની અંદર આપવામાં આવ્યું છે. વેલ, હાલમાં Asus ROG ફોન 5 લોન્ચ થઈ ગયો છે, પરંતુ હાલ પૂરતો રિવ્યૂ માટે આવ્યો નથી, એટલે આના માટે વધારે કંઈ કહેવું ફોન 5 માટે થોડું અઘરું રહેશે. પરંતુ ROG પ્રોમાં તમને 2 ફ્રન્ટ ફેસિંગ સાઉન્ડ માટે સ્પીકર આપવામાં આવ્યા છે, જે તમને HD સાઉન્ડ આપે છે. વેલ, 144 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ તમને આની ડિસ્પ્લેમાં મળશે, જે ઘણો જ સારો કહી શકાય. HDR10+ને એ સપોર્ટ કરે છે. Qualcomm Snapdragon 865+ પ્રોસેસર આની અંદર આપવામાં આવ્યું છે. 12 GBની રેમ છે અને 6000 mAhની બેટરી આપવામાં આવી છે, જે તમારા ગેમિંગ એક્સપિરિયન્સ માટે ઘણું જ સારું છે. અને તમારા જે ગેમિંગ એક્સપિરિયન્સના ઘણા ફીચર છે, બેટરી ચાર્જિંગ માટે આ ફોનમાં તમને પાછળ એક સ્લોટ આપવામાં આવ્યો છે, એટલે કે જ્યારે તમે મોબાઈલ ચાર્જ કરતા હો ત્યારે પણ તમે આરામથી ગેમ રમી શકો. વેલ, કુલિંગ ટેકનોલોજી આપવામાં આવી છે આ ફોનમાં, જેથી ફોન વધારે ગરમ નહીં થાય અને કોઈ પણ મોબાઈલ ડિવાઇસમાં આ સૌથી સારો ગેમિંગ મોબાઈલ ડિવાઇસ હોઈ શકે છે. તો આ રીતે બેસ્ટ સ્માર્ટફોન્સ કયા હોઈ શકે ગેમિંગ એક્સપિરિયન્સને વધારે સારો બનાવવા માટે અમે રેકમેન્ડ કર્યા, અને સાથે સ્માર્ટફોનનો રિવ્યૂ પણ જોયો હતો. સમય છે કે રજા લઈએ. તમે ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ દરેક જગ્યાએ અમારી સાથે કનેક્ટેડ રહી શકો છો. આવનારા સપ્તાહ ટેકનોલોજી દુનિયાની નવી હલચલ લઈને મળીએ. ટિલ ધેન, સ્ટે કનેક્ટેડ.